શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં જગન્નાથજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે મહાઆરતી અને કેસરી સ્નાન. મુખ્યમંત્રીના જન્મદિવસે ભાજપ દ્વારા સુંદરકાંડના પાઠનું કરાયું આયોજન.
નરસિંહ મહેતા યુનિવર્સિટીના કથિત બોગસ લેટર પેડથી વિદ્યાર્થીઓને છેતરવાનું કૌભાંડ. અને હર્ષદનગર વિસ્તારમાં નશાખોર પતિએ પત્નીને માર્યો માર. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢમાં જગન્નાથજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે મહાઆરતી અને ભગવાનને કેસરી સ્નાન કરાવાયું હતું. અષાઢી બીજના મંગલમય અવસરે સમગ્ર રાજ્યમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગંધ્રપ ફળિયા ખાતે આવેલા ઐતિહાસિક જગન્નાથજી મંદિરે અષાઢી બીજના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને પવિત્ર કેસરી સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશેષ મહાઆરતી ઉતારવામાં આવી હતી. અષાઢી બીજને લઈને છેલ્લા 3 દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા હતા. જલયાત્રા, વિષ્ણુયાગ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મહોત્સવના ત્રીજા અને મુખ્ય દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. શ્રી જગન્નાથજી રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ બિપિનભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે ભક્તોને ભગવાનના દર્શન કરવા મંદિર જવું પડે છે, પરંતુ વર્ષમાં એક જ વાર અષાઢી બીજના દિવસે ભગવાન પોતે સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરમાં પધારે છે. અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે આપણે જળયાત્રા અને વિષ્ણુયાગ યજ્ઞ અને સત્યનારાયણ ભગવાનની કથા પૂર્ણ થઈ છે. આજનો આ ત્રીજો દિવસ છે. 3 દિવસના કાર્યક્રમમાંથી આ દિવસે આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા છે એ મહત્વનો આજે પવિત્ર દિવસ છે. અને આ દિવસે આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 3:30 વાગે પ્રસ્થાન થશે, સાધુ સંતો તથા મહાનુભાવોની હાજરીમાં. અને આ રથયાત્રાનું ખાસ વિશેષ મહત્વ એ છે કે ભગવાનને આપણે દર વર્ષે આખું વર્ષ ત્યાં દર્શન કરવા જવા પડે છે, પણ ભગવાન આ દિવસે આપણે સામે ચાલીને નગર યાત્રાએ નીકળીને દર્શન આપવા નીકળે છે. એ ખાસ મહત્વની વાત છે. અને ખાસ કરીને આ દિવસે ભગવાન શ્રી જગન્નાથજી જે રથયાત્રા નીકળશે એ આપણે ગંધ્રપ ફળિયા કાળા પાણી સીડી પાસે જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન થશે. અને ત્યારબાદ સેજની ટાંકી, લીમડા ચોક, જનતા ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, પોસ્ટ ઓફિસ રોડ થઈ આઝાદ ચોક પહોંચશે. ત્યાંથી આઝાદ ચોકથી વણઝારી ચોક, કાળવા ચોક થઈ અને જવા રોડ થઈ નિજ મંદિરે પરત ફરશે. ત્યારબાદ નિજ મંદિરે ભગવાન આવ્યા પછી તેમને પાછું અમૃત સ્નાન કરાવવામાં આવશે. અને ત્યારબાદ ભગવાનને શૃંગાર કરી અને નિજ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. અને એ પૂર્ણ થયા પછી મહાઆરતીનો કાર્યક્રમ થશે. અને મહાઆરતી બાદ ભાવિક ભક્તજનો માટે ખરડેશ્વર વાડી વાંજાવળ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વે ધર્મપ્રેમી સનાતની ભાઈઓને આપણે આ રથયાત્રામાં જોડાવા માટે તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ છે. જય જગન્નાથ, જય જગદીશ. ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પરબધામના મહંત કરસનદાસજી બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સવારે પૂજ્ય કરસનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની શરૂઆત થઈ હતી. પરબધામ ખાતે સવારથી જ પૂજા અર્ચના, યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. તમામ ભાવિકોને પ્રસાદ લેવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એક પંગતમાં 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાદ્ય સામગ્રી લાવવા અને લઈ જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. પરબધામ ખાતે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મ સાથે મેળામાં મનોરંજન પણ મળે છે. વિવિધ રાઇડ્સમાં બેસીને બાળકો, યુવાનો મેળાની મોજ માણી હતી. રાત્રિના ભવ્ય સંતવાણી યોજાઈ હતી અને પરબધામ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સદૈદાસ, અમરદેવદાસ અષાઢી બીજનું મહંત કે જ્યારે દેવદાસ બાપુમાં અમરમાએ અહીંયા ચેતન સમાધિ લીધા ત્યાર પછી અષાઢી બીજનું મહત્વ છે.
કે અષાઢી બીજને દિવસે લાખો શ્રદ્ધાળુઓ જે અહીંયા એમના દર્શન કરવા માટે આવે છે ને જ્યારે ભોજન પ્રસાદ અને ભજન લે છે ને અહીંયા 17,000 થી 18,000 જેટલા તો સ્વયંસેવકો એમની સેવામાં હોય છે ને 12 માસ અહીંયા અન્નક્ષેત્ર ચાલુ હોય છે. આ મેળાના જ્યારે દેવીદાસ બાપુમાં અમૃતમાં થઈ ગયા અને આશરે 400 થી 450 વર્ષ થયા છે. જ્યારે એમને સમાધિ લીધે ત્યાર પછી આ મેળાનું આયોજન ત્યાર પછી એમની ઉજવણી નિમિત્તે જ કરવામાં આવે છે. જ્યારે રક્તપિત્તનો જ્યારે એ સમયમાં રોગ હતો ત્યારે આ સમાજની અંદર જે ભય હતો કે આને અડવાથી કોઈ એના માવતરો પણ ન હાચવતા, દીકરા હોય તો દીકરાઓને નાખ્યા આવતા, માવતર હોય તો એમને જંગલોમાં મૂક્યા આવતા અથવા સમુદ્રમાં મૂક્યા ફેંકી દેવામાં આવતા. તો એવા બધા વ્યક્તિઓને દેવીદાસ બાપુ અહીંયા બધાને ભેગા કરી એમને આશરો આપી એમની સેવા કરતા ને આ સમાજની અંદરથી આ ભેદ દૂર કરી. પરબધામના આંગણે અમે જ્યારે નાના હતા ત્યારથી અમારા મમ્મી પપ્પાની સાથે મેંદરડાથી મેળો કરવા આવતા અને આ પીરાણું અને આ જગ્યા અને પૂજ્ય કરશનદાસ બાપુની નિશ્રામાં અમે છેલ્લા 20 વર્ષથી અમે સ્વયંસેવક તરીકે સેવાના માધ્યમથી આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. આ પરબધામના આ મહામહોત્સવની અંદર આશરે 12 થી 15 લાખ ભાવિક ભક્તો 18 વરણ એક જ પાંગતે બેસી અને પ્રસાદ આરોગે છે. એવી જ રીતે 15 થી 17,000 સ્વયંસેવકોની આશરે 200 થી વધારે ગામ શહેર અને તાલુકાની 15-17,000 સ્વયંસેવકોની ફોજ સાથે આશરે 500 ટ્રેક્ટરોના સેવા સાથે અનેકવિધ જ્ઞાતિના લોકો આ મહામહોત્સવની અંદર સેવા સાથે જોડાયેલા છે. પૂજ્ય કરશનદાસ બાપુના આશીર્વાદ એવા છે કે પધારેલા તમામ મહેમાનો છે એને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય એવા માઇક્રો પ્લાનિંગથી આશરે 50 થી વધુ જુદી જુદી સમિતિઓ દ્વારા પાર્કિંગથી લઈ મંદિર સુધીની અનેક વ્યવસ્થાઓથી આ 2 દિવસનો મહામહોત્સવ આપણે સૌ સાથે મળી ઉજવવા જઈ રહ્યા છીએ. સદદેવીદાસ અમરદેવીદાસ બોલો પરબના પીરની. 40 વર્ષ એમ સેવા કરી છે. 2 માણા અમે કાયમી જ હોય, 2 ટાઈમ બપોરે અને સાંજે 2 ટાઈમ હોય. મારા ઘરવાળા બહાર બેઠા છે. મેળામાં હતો અમારે પેલા અષાઢી બીજનો તહેવાર હોય ને તેથી માયા બાપાએ સમાધિ લીધી છે. દેવીદા બાપુ એ નંબર માએ તેદુનો મેળાનો આવે તેદુનો નિશાન ચડે છે. પેલા તો અમારા વડલના હરિજનમાં પાણકોરાનું કાપડ દેતા એનો અમારે નિશાન ચડતું. હવે અત્યારે આપણે અંદરનું ચડે બાપુનું. પવિત્ર યાત્રાધામ સત્તાધાર ખાતે અષાઢી બીજની ભક્તિસભર ઉજવણી કરાઈ હતી. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અષાઢી બીજના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ સત્તાધાર ખાતે પણ અષાઢી બીજનો પાવન ઉત્સવ પરંપરાગત ભક્તિભાવ, શ્રદ્ધા અને દિવ્યતા સાથે ઉજવાયો હતો. આપા ગીગા અને શામજી બાપુની આ પવિત્ર તપોભૂમિ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. રાજ્યના ખૂણે ખૂણેથી અને વિવિધ વિસ્તારોમાંથી આવેલા લાખો શ્રદ્ધાળુઓએ શામજી બાપુના પવિત્ર ધામે શીશ ઝુકાવી દર્શન કર્યા હતા અને ગુરુ મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન સમગ્ર આશ્રમ પરિસરમાં જય આપા ગીગાના નારા ગુંજી ઉઠ્યા હતા. ભક્તોએ પાવન જગ્યાના દર્શન કરવાની સાથે આશ્રમમાં વિશેષ રૂપે તૈયાર કરાયેલો મહાપ્રસાદ ગ્રહણ કરી ધર્મલાભ મેળવ્યો હતો. સત્તાધાર આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી અને ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમના વર્તમાન ગાદીપતિ વિજય બાપુ અને સંતોના માર્ગદર્શન હેઠળ લાખો ભક્તોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે સેવાભાવી યુવકો અને વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તો ખૂબ જ શાંતિપૂર્વક દર્શન કરી શક્યા હતા. આજે વિક્રમ સંવતનો પવિત્ર દિવસ એટલે અષાઢી બીજનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે અમારા સત્તાધાર ધામ. અને અમે આમ જન જાગરણ, જીવ જાગરણ, ધર્મ જાગરણ દરેક ધર્મ પ્રેમી જનતાને અમે આજ બીજની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. આજથી કચ્છી ભાઈનું નવું વર્ષ થાય છે અને સનાતનીનું પણ નવું વર્ષ થાય છે. આજે અમારા દેવતાઓના ગુરુપીરોના નિશાન ચડે, ચાદરું સોડ્યું ચડે અને ભોગ પ્રસાદ અને અતિથિ ભાવ જળવાઈ
આપના જીવનમાં ખૂબ આષાઢ જેવું પર્વ કાયમ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું. જય આપા. આજે અષાઢી બીજ છે અને પરંપરા મુજબ સત્તાધારમાં બહુ ભવ્ય અને દિવ્ય રીતે દર વર્ષે અષાઢી બીજનું મહોત્સવ ઉજવાતો હોય છે, પૂજા પાઠ થતા હોય છે અને મોટા પ્રમાણમાં સેવકો અને યાત્રાળુઓ સાધકો બધા આવતા હોય છે. અષાઢી બીજની પરંપરા પૂજ્ય આપાગીગા સત્તાધારમાં આવ્યા આજથી 250 વર્ષ પહેલાં, ત્યારથી એ પરંપરા એમણે ચાલુ કરેલી છે. ખાસ કરીને અષાઢી બીજની જે પરંપરા છે એ પ્રમાણે આજે પૂજ્ય આપાગીગા ગદ્દેજ સમાજના હતા, એટલા માટે અષાઢી બીજ છે એ સ્પેશિયલ આપાગીગાએ ગદ્દેજ સમાજ માટે રાખી છે અને આજે અષાઢી બીજને દિવસે ગદ્દેજ સમાજ તરફથી જ વાવટો ચડે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ખાસ કરીને સત્તાધાર ધામ જે વિશ્વ પ્રસિદ્ધ જગ્યા છે, એમાં કોઈને આપણે કહેવું ન પડે કે આપણે સત્તાધાર એટલે શું, વિશ્વના તમામ લોકો જાણે છે. ત્યારે આવી એક સનાતનવાદી સંસ્થા કે જેમાં સર્વધર્મ સંભાવ અને તમામ લોકો આદર, કોઈ પણ વ્યક્તિ અહીં આવે એ સત્તાધારના મહેમાન હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ત્યારે અહીંના જે સંતો મહંતો થયા, પૂજ્ય આપાગીગા પછી કરમણ બાપુથી માંડીને શામજી બાપુ, જીવરાજ બાપુ, એ બધાએ એવી વ્યક્તિઓ હતી કે એના દર્શન કરવા પણ એક લહાવો હતો. જાણે મોટી ઈશ્વરની કૃપા હોય એવું એમનું તેજ હતું અને એ બોલે થાય. અહીંનો સત્તાધારનો એમ કહેવાય છે કે સત્તાધારનો ટેલિયો બોલે થાય, એટલે અહીંનો અમારો ટેલિયો હોય એનું પણ સ્થાન એટલું જ ઊંચું છે. ત્યારે આવી પરંપરા વિશ્વમાં ક્યાંય તમને બીજી ક્યાંય જોવા ઓછી મળે. અહીંયા આપવાની વાત હોય છે, લેવાની વાત કશી હોતી નથી. પૂજ્ય વિજય બાપુ જ્યારથી ગાદી નસીન થયા છે ત્યારથી સત્તાધારનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. ખાસ કરીને મંદિર નિર્માણનું કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. એક ભવ્ય અને દિવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. અત્યારે ઘણું ખરું કામ પૂર્ણ થવામાં છે. આવતા 2-3 મહિનામાં મંદિરનું કામ પૂર્ણ થશે. ત્યાર પછી બહારની જે વર્ષો જૂના બિલ્ડિંગો છે એને ક્રશ કરીને એક હેરિટેજ ટાઈપનું કે એક જગ્યાને છાજે એવું એક વ્યવસ્થિત સંકુલ બનાવવાના પ્રયાસો પૂજ્ય વિજય બાપુ કરે છે. વિજય બાપુ આવ્યા પછી અનેક પ્રકારનો વિકાસ સત્તાધારમાં થયો છે. ખેતીવાડીની દ્રષ્ટિએ જુઓ કે ગૌધનની દ્રષ્ટિએ જુઓ, તમામને સારી વ્યવસ્થા, ગૌધનને રહેવાની પણ વ્યવસ્થા, સત્તાધારમાં તો ભેંસોને રહેવા માટેની પણ વ્યવસ્થા બાપુએ કરી છે. એટલે ભેંસો તો ગમે ત્યાં પડી રહેતી હોય, પણ એના માટેના શેડ પણ બાપુએ વ્યવસ્થિત બનાવ્યા છે. અને જીવ માત્રની સેવાની પરંપરાને બાપુ આજની તારીખે નિભાવી રહ્યા છે, જે આપ સૌ જોઈ રહ્યા છો. જય આપાગીગા. મુખ્યમંત્રીના જન્મદિવસે ભાજપ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું હતું. જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહાનગર મહિલા મોરચા અને શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે વિશેષ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રીને દીર્ઘ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેમજ ગુજરાતના વિકાસ કાર્યોમાં તેઓ વધુ પ્રગતિશીલ બને તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. પાઠ પૂર્ણ થયા બાદ વડીલો દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. અપના ઘરમાં રહેતા આશરે 45થી 50 જેટલા વૃદ્ધો માટે ભોજન અને મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મહિલા મોરચાના પ્રમુખ આરતીબેન જોશી અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહિલા મોરચાના પ્રમુખની જવાબદારી સાથે અને માનનીય શ્રી ગુજરાત રાજ્યના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસે આજે અમે જૂનાગઢમાં મહિલા મોરચા દ્વારા અને અમારી ટીમના અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયા દ્વારા અમે આજે સોનાપુર ખાતે જ્યાં અપના ઘરનું વૃદ્ધાશ્રમ ચાલે છે એમની સાથે અમે આજે સુંદરકાંડના પાઠ કરીએ છીએ
અને પાઠ કર્યા પછી મહાપ્રસાદ પણ સાથે બધા લેશું. જ્યારે બીજી વખત જે ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના સીએમની જવાબદારી સાથે જે ઉત્તરણીય પ્રગતિ કરી અને ગુજરાતના વિકાસમાં જે અમૂલ્ય ફાળો આવ્યો છે તેવા સીએમ સાહેબને ખૂબ ખૂબ અમારા વતી અભિનંદન આપીએ છીએ અને ખૂબ ભગવાન આયુષ્ય, દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્ય ખૂબ સારું આપે અને સમાજના અને વિકાસના કામમાં ખૂબ પ્રગતિશીલ બને એવા અમારી બહેનોના આશીર્વાદ છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી વિકાસની હરણફાણ જેમના નેતૃત્વમાં થઈ છે એવા ભૂપેન્દ્રભાઈ પટેલના 65મા જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત જે સ્મશાન પાસે આવેલ અપના ઘર છે ત્યાં વૃદ્ધો 45થી 50 જેટલા વૃદ્ધો રહે છે અને ત્યાં આજે એક સુંદર મજાના સુંદરકાંડના પાઠનું એક આયોજન કરવામાં આવેલું હતું. 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ સુંદરકાંડના પાઠનું આયોજન કરી ભૂપેન્દ્રભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી ભૂપેન્દ્રભાઈની વૃદ્ધો દ્વારા જ કેક કટિંગ કરવામાં આવી. સાથે સાથે આ વૃદ્ધોને અત્યારે બધાની આશીર્વાદ લેવા માટે બધાને અત્યારે ભોજનનું પણ આયોજન વૃદ્ધો માટે કરેલ છે અને સરસ મજાનો આજનો દિવસ અને આજના સુંદરકાંડના પાઠથી વૃદ્ધોને પણ સાથે એક આશીર્વાદ મળે અને ભૂપેન્દ્રભાઈ વધુને વધુ ગુજરાતના સારા કાર્ય, ઉત્તમ કાર્યો કરે એવી પ્રાર્થના અને આશીર્વાદ વૃદ્ધોએ આપ્યા. ત્યારે આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી પણ ભૂપેન્દ્રભાઈને જન્મદિવસની અનેક શુભકામના પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. જૂનાગઢમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના યુવા કાર્યકર તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અકરમભાઈ કુરેશીના આયોજન હેઠળ સુખનાથ ચોક નજીક આવેલા મનપા સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોના હસ્તે કેક કાપીને મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ વડીલોને પ્રેમપૂર્વક ભોજન અને આઈસ્ક્રીમ પીરસી તેમની સાથે ખુશીની પળો વહેંચવામાં આવી હતી. કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ શબીરભાઈ અમરેલિયા, ભાજપના કોર્પોરેટર વહાબભાઈ કુરેશી, સામાજિક કાર્યકર રહીફ ખાન પઠાણ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકલાડીલા સીએમ સર શ્રી ભૂપેન્દ્ર પટેલ સરનું બર્થડે હોવાથી અમે આજે એમનું બર્થડે સેલિબ્રેશન રાખેલ છે. એમના સેલિબ્રેશનમાં અમે આજે વૃદ્ધ આશ્રમમાં આવી બધા વૃદ્ધો સાથે એમના બર્થડેનું સેલિબ્રેશન રાખેલ છે. વૃદ્ધ આશ્રમમાં આવવાનું કારણ કે અમે એમનો જન્મદિવસ હર વર્ષે ઉજવીએ છીએ અને હું એઝ અ યંગસ્ટર એમને ગુડ લક વિશ કરી શકું, એમને આશીર્વાદ ન દઈ શકું, એટલે બધા વૃદ્ધોના વચ્ચે આવી મેં એમનું બર્થડે સેલિબ્રેશનનું કાર્યક્રમ કરેલ છે. જેમાં આજે સર ભૂપેન્દ્ર સરના તરફથી અમે એક કેક રાખેલ છે, એમના માટે આઈસ્ક્રીમ અને જમવાની વ્યવસ્થા રાખેલ છે અને અમે બધા વૃદ્ધોને એમ કીધેલ કે અમે ખાલી સર માટે આશીર્વાદ લેવા આવ્યા છે. તમે બધા વડીલો સરની લાંબી ઉંમરની આશા કરો અને બધાને પ્રાર્થના કરો. જેમ સરે બધા ગુજરાત આખામાં આટલા વિકાસ કરેલ છે, બધા વિકાસ આગળ જાજા કરે એવી આપણે દુઆ કરીએ છીએ અને સરની લાંબી ઉંમરની આપણે દુઆ કરીએ છીએ. આજરોજ ગુજરાતના મક્કમ અને મુદ્દુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અકરમભાઈ કુરેશી દ્વારા નરસિંહ મહેતાના ચોરાની સામે આવેલ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને જમાડ્યા, વૃદ્ધોને કેક વૃદ્ધોના હાથે કપાયો અને જમાડ્યા અને આઈસ્ક્રીમ ખવડાવી અને વૃદ્ધોના આશીર્વાદ લીધા. મોણિયા ગામમાં નાગબાઈ માતાજીના મંદિરે અષાઢી બીજની ઉજવણી કરાઈ હતી. જૂનાગઢ જિલ્લાના વિસાવદર રોડ પર આવેલ પવિત્ર યાત્રાધામ મોણિયા ગામ ખાતે આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે લોકમાતા આઈ શ્રી નાગબાઈ માના મંદિરે ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પર્વ પર માતાજીના દર્શન કરવા માટે સ્થાનિક વિસ્તાર સહિત દૂર દૂરથી હજારો પરિવારો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
મોણિયા ગામ આજે જાણે ભક્તિના રંગે રંગાયું હોય તેવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ પણ નાગબાઈ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને સમગ્ર પંથકની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ મંત્રોચ્ચાર અને જય નાગબાઈ માના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આજે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અમારા વિસાવદર તાલુકાના મોણિયા ગામે માં નાગબાઈના ધામમાં આજે અનેરો ઉત્સવ હતો. આજે સવારથી અહીંયા ગામમાં માતાજીની રથયાત્રા નીકળે અને ભગવાનના દર્શનોત્સવે કર્યા. આજે ખૂબ આનંદ ઉત્સાહ અમારે અહીંયા આ પવિત્ર જગ્યા છે. અહીંયા અનેક લોકો આવે, હજારો લોકો. અહીંયા ભોજનની પણ વ્યવસ્થા સાથે ભજન રાતના ડાયરા હોય એની અંદર પણ હજારો લોકો આવે. અહીંયા એવો સરસ માહોલ આજ વર્ષોથી આ અમારા પૂર્વજો પણ અહીંયા આવી જ રીતે દર્શને આવતા. ત્યારે ખૂબ આનંદ થયો. આજે અષાઢી બીજ નિમિત્તે અહીંયા માતાજીના દર્શન કર્યા. માં નાગબાઈની જેમ ધજા ચડતી હતી ને સાહેબ, ત્યારે મારો કિસાન છે ને ગુજરાતનો, રાહ જોઈને બેઠો તો વરસાદની. હું જોતો હતો જેવી જ માતાજીની ધજા ચડીને તા અમી છાટણા ત્યાં વરસાદ પડ્યો. એ માની આ કૃપા છે. અહીંયા દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે અહીંયા અમી છાટણા વરસાદના હોય જ છે. એટલે ખૂબ આનંદની વાત. માતાજીના અનેક પરચાઓ છે. આજે એક પહેલો તો પરચો વરસાદનો માતાજી આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. જય માં નાગબાઈ. આજ નાગબાઈ માતાજીના સાનિધ્યમાં અષાઢી બીજનું મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવાય છે. 18 વર્ષનું આસ્થાનું કેન્દ્ર છે માતાજીનું, અને ભવ્યથી ભવ્ય અને બપોર પછી રાત ગરબાનું આયોજન કરેલું છે. અને રાતે લોક ડાયરામાંથી નામી અનામી કલાકારો બધા પતા છે અને આસ્થાનું મોટું કેન્દ્ર છે. બોલો નાગબાઈ માતાજીની જય. સાત સમયની આઈ શ્રી નાગબાઈ માના પરિવારનો 19મી પેઢીએ ભાણેજ છે. અને અમારા કવિ હાલે એવું લખ્યું છે, માથી મોટું કોઈ નહીં, જગત કે જગદીશ, સૌ નમાવે શીશ, અંબા આગળ હાલ્યા. આ ઉત્સવ મારા શ્રદ્ધેય અને પૂજ્ય મામા સ્વર્ગવાસ થયા છે, પણ જેમને અહીંયા સતત હયાતી છે. દિલ મોટું, દયા ઘણી, ચારણ કુળ અભિમાન, એવા વિનુ બાપુના પ્રેરણાથી આ 1996માં અષાઢી બીજની આ એક દિવ્ય ને ભવ્ય રીતે એક આયોજન કરવામાં આવતું. આમ તો અષાઢી બીજ એટલે સમગ્ર ચારણ સમાજ અને સનાતન ધર્મમાં જે સનાતન ધર્મના પૂજક છે, સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં આવે એમાં બીજને જે માનનાર 12 બીજના ધણીને, અને અમારી આ નાગબાઈ એટલે ન કલંકી, એક નાગબાઈ માં અને એક રામદેવ પીર, એ આપણે બધામાં હિન્દુ શાસ્ત્રમાં નકલંકી કહેવાય. એવા નકલંકી આ નાગબાઈ માના ધામમાં આ માના પરિવાર દ્વારા, ગામ દ્વારા, સેવકો દ્વારા અને માધુડા સમસ્ત ચારણ સમાજ દ્વારા એક દિવ્ય અને ભવ્ય અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એક ટૂંકાણમાં કહું તો અષાઢી બીજ વિશે તો ઘણી વાર મેં કીધું છે, પણ આ નાગલ ધામ એટલે શું? બોર્ડ તો મારે બધા ફલાણું ધામ ફલાણું ધામ, પણ નાગલ ધામ એટલે શું? નાગલ એટલે અમારે ભાઈ, અમારા મુન્નાભાઈ જેવાએ કીધું ક્યાંય ગઈ નથી, ના ગઈ અહીંયા જ છે. હર પલ હર સેકન્ડે જયારે સ્મરણ કરો ત્યારે આ નાગબાઈ અહીંયા હાજર છે અને તમારા કામ કરવામાં તત્પર છે. એટલે ના ગઈ. બીજું ધામ એટલે જ્યાં ધારણા મળે તમને, જ્યાં ધીરજ મળે, જ્યાં ધ્યાન લાગે, સમાધિ લાગી જાય આપણને. અને મહાપુરુષો એવું કીધું છે કે જે જગ્યાએથી તમને ક્રાંતિ મળે, તમારી ભ્રાંતિ દૂર થઈ જાય અને શાંતિનો અહેસાસ થાય, એવી જગ્યા એટલે મોણિયા નાગલ ધામ. ધામ એટલે ધીરજ વાળું. બીજું ધામનો અર્થ દાતાના દરબાર સાહેબ એવું કહેવામાં આવે કે જ્યાં આશ્રમ છે, જ્યાં આશરો છે, જ્યાં અવકાર છે, જ્યાં આસ્થા છે, જ્યાં આશ્વાસન છે, જ્યાં આરોગ્ય છે,
અને જ્યાં અભ્યાસ રૂપી કંઈક ને કંઈક તત્વ તમને મળે છે એટલે એ નાગલ ધામ મોનિયા. બીજું મ એટલે આપણે બધાને ખબર જ છે, અમારા ગામની મહિલાઓ દરરોજ રાત્રે 2 કલાક અહીંયા સત્સંગ કરે છે અને એની ઉર્જાથી આખા ગામના બાલ ગોપાલ વૃદ્ધ વય પશુ પક્ષી બધા જ આનંદ મંગલ એ નામ સ્મરણથી કરતા જશે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ સહિત સમગ્ર પંથકમાં ગઈકાલથી પવિત્ર અષાઢી નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે.
ગિરનારની પવિત્ર ગોદમાં આવેલા ઐતિહાસિક અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન પ્રાચીન વાઘેશ્વરી માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. નવરાત્રિના પ્રથમ દિવસથી જ માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંગળા આરતી અને દર્શન માટે લાંબી કતારો લાગી છે. મંદિરમાં ભક્તિભાવપૂર્વક માતાજીની વિશેષ પૂજા અર્ચના અને ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અષાઢી નવરાત્રી એટલે કે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થતાં જ સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નારાઓથી ગુંજી ઉઠ્યું છે. ગઈકાલથી શરૂ થયેલા આ નવલા નોરતાને લઈ અબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીની ભક્તિમાં લીન બન્યા છે. દિવસ દરમિયાન દર્શન કર્યા બાદ રાત્રિના સમયે મંદિરના ચોકમાં પરંપરાગત ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. આવનારા 9 દિવસ સુધી જૂનાગઢનું વાઘેશ્વરી મંદિર ભક્તિ, શક્તિ અને આરાધનાના ત્રિવેણી સંગમ સમાન બની રહેશે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કથિત બોગસ લેટર પેડથી વિદ્યાર્થીઓને છેતરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના નામે બોગસ લેટર પેડ અને સહી સિક્કાઓ છપાવીને કેટલાક તત્વો દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચ આપતા હોવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. યુનિવર્સિટી પાસે આ વાયરલ લેટરની માત્ર એક હાર્ડ કોપી આવી છે, જે વાસ્તવમાં તેમનું અધિકૃત લેટર પેડ નથી. આ માત્ર જીકાસના ઓફર લેટરમાં છેડછાડ કરીને તેમજ કોઈની ખોટી સહી કરીને કોઈ એજન્ટ કે તત્વો દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે મોકલવામાં આવ્યો છે. કુલપતિએ દાવો કર્યો છે કે લેટર પેડ પર દેખાતી સહી તેમની કે યુનિવર્સિટીના કોઈ અધિકારીની નથી, પરંતુ કોઈ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આ નકલી સહી ઊભી કરી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. યુનિવર્સિટી પ્રશાસને આ મામલે સાયબર પોલીસ મથકે તપાસ માટે અરજી દાખલ કરી છે. સાયબર પોલીસની તપાસમાં જે પણ એજન્ટ કે જવાબદાર વ્યક્તિઓ સામે આવશે તેમના વિરુદ્ધ નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. નરસિંહ મહેતા યુનિવર્સિટીનો બોગસ લેટર પેડ સામે આવતા જ વિદ્યાર્થી સંગઠન મેદાનમાં આવી ગયું છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા તત્વોને તાત્કાલિક ધોરણે પકડી પાડી અને પોલીસ ફરિયાદ કરાવવી જોઈએ. ઉપરાંત તાજેતરમાં જ ગુજરાત એજ્યુકેશન અંતર્ગત પોલીસ દ્વારા જે તપાસ ચાલી રહી છે તેમાં પણ દોષિતોને ન છોડવા જોઈએ તે સ્પષ્ટ માંગણી પણ કરવામાં આવી છે. આજે આપણે 2 દિવસથી સાંભળીએ છીએ કે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના બોગસ લેટર પેડની વાત. હજી તો જ્યારે ગુજરાત એજ્યુકેશન સંસ્થાનું જે કૌભાંડ છે કે જે પરીક્ષા આપો અને પાસ થઈ જવાની ગેરંટી કે 100% પાસ થઈ જવાની ગેરંટી, બસ બીજું કાંઈ નહીં, પરીક્ષા આપો એની પાછળ આટલું મોટું કૌભાંડ, આ કૌભાંડમાં હજી પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની જ્યારે લેટર પેડ, બોગસ લેટર પેડ જ્યારે બહાર આવે છે અને બોગસ લેટર પેડના નામે જ્યારે વિદ્યાર્થીઓને મેસેજ જાય છે કે જ્યારે એડમિશન લેવા માટેના અને ઇન્ટરવ્યૂ માટેના, તો એ વિદ્યાર્થીઓના નંબરો આ બોગસ લેટર પેડ બનાવનાર પાસે ક્યાંથી આવ્યા? આ બોગસ લેટર પેડ કોણે બનાવ્યું, કોના ઇશારે બનાવ્યું? એટલે આમાં તાત્કાલિક કુલપતિ જો દૂધના ધોયેલ હોય તો કુલપતિએ તાત્કાલિક ધોરણે ફરિયાદી બનવું જોઈએ. આની અરજી કે આની રજૂઆત ન હોય, આમાં તાત્કાલિક કુલપતિએ ફરિયાદ નોંધાવી જોઈએ. આ ગંભીર બાબત છે. આજે બાળકોના વિદ્યાર્થીઓને ભાવિ સાથે ચેડા છે અને કેટલાય ગુજરાતના ભારતના વિદ્યાર્થીઓનો ભાવિ આની અંદર જોખમાઈ રહ્યું છે. અને જ્યારે આટલો મોટો કૌભાંડ હોય ત્યારે સુરેન્દ્રનગર જેવી યુનિવર્સિટી, સમગ્ર ગુજરાતમાં અનેક યુનિવર્સિટીમાં આવા કૌભાંડોની આશંકા છે. એટલે ભક્ત કવિ નરસિંહ મહેતાના બોગસ લેટર પેડની વાતને જરા પણ નરમાઈથી લેવાની નથી અને તાત્કાલિક કુલપતિએ ફરિયાદી બની અને તાત્કાલિક પોલીસે તપાસ કરવી જોઈએ. અને આ બાબતમાં પોલીસ પણ ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ગુનેગારોને પકડી શકે છે. જો પોલીસને બહારના રાજ્યમાંથી કે કોઈ આતંકવાદી આવતા હોય એના મેસેજ મળી જતા હોય અને કોઈ મર્ડર કેસના આરોપીઓને જો પોલીસ તાત્કાલિક પકડી શકતી હોય તો આ બોગસ લેટર પેડના આરોપીને પકડવા કોઈ મોટી વાત નથી. એટલે પોલીસે પણ આમાં તપાસ તાત્કાલિક યુદ્ધના ધોરણે તપાસ કરવી જોઈએ અને સ્પેશિયલ કેસ તરીકે તપાસ લઈને તાત્કાલિક આવા બોગસ લેટર પેડ બનાવનારા ગુનેગારો સુધી પહોંચી જવું જોઈએ અને કડકમાં કડક તેને સજા મળવી જોઈએ. અને આની પાછળ કોણ મોટા માથા સંડોવાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ. આમાં 100% અમારું માનવું એવું છે કે યુનિવર્સિટીના કોઈ પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા હોય તો જ આ વસ્તુ બની શકે છે, બાકી આ શક્ય નથી. કોઈક વિદ્યાર્થીએ એમના મિત્રોને કોકને કર્યો હશે. અમારે ત્યાં એની હાર્ડ કોપી એક આવી છે. એ ડાયરેક્ટલી અમારું લેટર પેડ પર નથી, કશું જ નથી. એક ખાલી જીકાસનો જે ઓફર લેટર છે એમાં કોકની સહી અને બીજું આડોળવું કરીને એમણે કોઈના મારફત મોકલ્યો છે. અમે સાયબર પોલીસ
ઝાંઝરા રોડ જુનાગઢને એ તજવીજ કરી છે કે આ પ્રક્રિયાની આખી તપાસ કરે અને જે તપાસ થયા પછી જે કંઈ હશે, કોઈ જવાબદાર હશે કે કોઈ ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું હોય ને મારા વિદ્યાર્થીને એડમિશન માટે એ કોઈ આવું ઓફર કરતા હશે, કોઈ એજન્ટ કે કોઈ, તો એના ઉપર નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને સાયબર પોલીસ જે તપાસ કરશે અને પછી અમને કહેશે એ કાર્યવાહી કર્યું. આમાં કોઈ લેટર પેડ કે કંઈ થયું કે એવું કોઈ ઘટના નથી. એટલે સાઇન છે પણ એ સાઇન અમારી કોઈની નથી, એને જાતે એઆઈ થ્રુ એ ઊભી કરી અને કરી હોય એવું અમને અત્યારે લાગે છે. આ કામ પોલીસનું છે એટલે હું એના વિશે જાજુ કહી શકું નહીં. જૂનાગઢમાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું છે, જેને લઈ કમિશનર પ્રભવ જોશીએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. દિવ્યાંગોને સ્વનિર્ભર બનાવવા અને તેમને જરૂરી સાધન સહાય પૂરી પાડવાના આશય સાથે જૂનાગઢ મહાનગરપાલિકા અને ભારત સરકારની એલિમક કંપનીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ અને દિવ્યાંગ યુઆઈડી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કમિશનર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે આ કેમ્પ તારીખ 17 જુલાઈ સવારે 9 વાગ્યાથી યુપીએસસી શાંતેશ્વર ખાતે જૂનાગઢ શહેરી વિસ્તારના દિવ્યાંગો માટે યોજાનાર છે. પ્રથમ તબક્કામાં મુખ્ય ટાર્ગેટ વોર્ડ નંબર 1 થી 8ના દિવ્યાંગ લાભાર્થીઓનો રહેશે. આ વોર્ડના દિવ્યાંગો આ કેમ્પનો સીધો લાભ લઈ શકશે. આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે બાકી રહેલા અન્ય વોર્ડના દિવ્યાંગો માટે પણ ખૂબ જ ટૂંક સમયમાં આવા જ પ્રકારના વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવશે, જેથી શહેરનો કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ સહાયથી વંચિત ન રહે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગ જનો માટે એસેસમેન્ટ કેમ્પ વોર્ડ નંબર 1 થી 8ના લાભાર્થીઓ માટે 17મી તારીખે શાંતેશ્વર અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે યોજવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન જે છે એ સવારના 9 વાગ્યાથી ચાલુ થઈ જશે. એમાં ડિસેબિલિટીના અલગ અલગ પ્રકાર, હિયરિંગ એડ, વ્હીલચેર, એના માટે વોકિંગ સ્ટિક્સ વગેરેનું વિતરણ કરવાનું થશે. એના માટે એસેસમેન્ટ પહેલાં કરવામાં આવશે. આપ સૌ થકી હું એ જ પ્રાર્થના કરું છું કે જરૂરિયાતમંદ દિવ્યાંગજન જે હોય વોર્ડ નંબર 1 થી 8માં જે નિવાસ કરતા હોય એ શાંતેશ્વર યુપીએચસીમાં પધારી પોતાનું અસેસમેન્ટ કરાવી લે. ભારત સરકારની અલિમ્કો સંસ્થાની સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે અને પહેલાં અસેસમેન્ટ એટલે બધું માપણી વગેરે કરી ટૂંક સમયમાં પછી મોટરાઇઝ ટ્રાયસાઇકલ હોય, વોકિંગ સ્ટિક હોય, વ્હીલચેર હોય જેવા સાધનોનું વિતરણ કરવામાં આવશે. આ કેમ્પ જે છે એમાં બધી યોજનાઓનો લાભ એક જ માં મળી જશે, જેમ કે બસ પાસ યોજના, સંત સુરદાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આવકના દાખલા, યુડીઆઈડી કાર્ડ જેવી તમામ દિવ્યાંગલક્ષી જે યોજનાઓ છે એનું લાભ ત્યાં મળી જશે. એ તો અલગ અલગ જોબ ઓપોર્ચ્યુનિટીઝ સાથે એમના નિયમ પ્રમાણે કરતા હોઈએ છીએ. એ બાબતે પણ મને જણાવતા આનંદ થાય છે કે અત્યારે મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગજનો માટે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. એના અરજી જે છે એ અત્યારે ઓનલાઈન છે. શહેરના હર્ષદનગર વિસ્તારમાં નશાખોર પતિએ પત્નીને માર્યો હોવાનું સામે આવ્યું છે. પતિ ઉવેશ બાદશાહે રીસામણે બેસેલ પત્નીને મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલાને દિયરે પણ છરી બતાવી મારવાની કોશિશ કરી હતી. સીમાબેન મકવાણા નામના મહિલાને અવારનવાર મારકૂટ કરતા મહિલાની ફરિયાદ પોલીસ પણ ન લેતા હોવાના આક્ષેપ કર્યા છે. મહિલા પર પતિ દ્વારા મારવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી ન્યાય અપાવે તેવી મહિલાએ માંગણી કરી હતી. મારું નામ સીમાબેન ઉવેશભાઈ મકવાણા છે. મારા હસબન્ડ એક ધારા એમડીના ડ્રગ્સના નશા કરે છે અને મને વારંવાર મારેલી છે 2-3 વાર. અને આ વખતે હું મારા મમ્મીના ઘરે 10 દિવસથી રીસામણે છું અને 5 દિવસથી મારો છોકરો 1.5 વર્ષનો છે એ લઈ ગયેલા છે. અને જ્યારે હું પોલીસ સ્ટેશને જાઉં ને ત્યારે મને કોઈ જવાબ નથી આપતું. એ લોકો પૈસાવાળા છે અને વ્યાજખોરું છે એટલે એ લોકોથી બહુ ડરે. નૂર મોહમ્મદ બાદશાહનો છોકરો ઉવેશ બાદશાહ એ મારો હસબન્ડ થાય અને એ ઉવેશ બાદશાહ અને અંશુ બાદશાહ એ બે મારા ઘરે આવેલા. અત્યારે મારા મમ્મી કે કોઈ હતા નહીં, મારા પપ્પા પણ નહોતા. મારા પપ્પા વકીલ છે, એ કોર્ટે હતા અને મારા મમ્મી છે ને માલ લેવા ગયા હતા ઘરે.
ગામમાં તો છે ને એ આવી અને મારવા જ માંડ્યો પહેલાં મારો હસબન્ડ, અને પછી છે ને એ મારો દેર આવ્યો, એણે છરી કાઢી ખીચામાંથી અને પ્રયાસ કર્યો મારવાનો, પણ ગલીવાલા બધાય આવી ગયા. મારા હસબન્ડ છે એમડીના નશા કરે છે, ઇનથી પણ એમડી લે છે, અને એ વારંવાર આખી રાત છે ને એમડી જ કરતો હોય છે, અને ડ્રગ્સ વેચે પણ છે વર્ષ દિવસથી. તોય કોઈ પોલીસવાળા કોઈ એક્શન નથી લેતા. અને જ્યારે હું પોલીસ સ્ટેશને જાઉં કે મારો છોકરો મને અપાવી દો ને 1.5 વર્ષનો જ છે, તો કોઈ પોલીસવાળા મને એમ જ કહે કોર્ટે જાઓ, અહીંયા શું છે એમ જ કરે બસ. કેશોદ ડિવિઝનમાં આવેલા સાંગરસોલા ગામમાં વીજળીની કથળેલી વ્યવસ્થાને કારણે ગ્રામજનો અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામના ઉપસરપંચ દિનેશભાઈ ચાવડાએ વીજતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઉપસરપંચના જણાવ્યા અનુસાર ગામની 3 બજારોના 15 થી 20 ઘરોમાં અઠવાડિયામાં 3 થી 4 વખત આખો દિવસ અથવા રાત્રે વીજળી ગુલ થઈ જાય છે. જીઈબી કચેરીમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી અને કર્મચારીઓ કામ લંબાવે છે. ગામના અન્ય વિસ્તારોમાં 4 મહિના પહેલા કેબલ બદલાઈ ગયા છે, પરંતુ આ વિસ્તારોમાં કોઈ કામગીરી કરાઈ નથી. સ્થાનિક રહીશ મોકાભાઈ કારેથાએ જણાવ્યું હતું કે વીજ લાઇનના થાંભલા પરના કેબલમાં 20 જેટલા ખુલ્લા સાંધા છે, જેમાં યોગ્ય ટેપ કે સર્વિસ કરાઈ નથી. માત્ર ટીનના વાયરો વીંટીને લાઇન ચાલુ કરી દેવાઈ છે. બજારમાં નાના બાળકો અને ઢોર ઢાંખરની અવરજવરને કારણે શોર્ટ સર્કિટથી મોટી હોનારત સર્જાઈ શકે છે. ગ્રામજનોએ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં કેબલ નહીં બદલાય તો તેઓ ટીસી ઉતારીને કેશોદ ઓફિસે જમા કરાવી દેશે. અમારી રજૂઆત એવી છે કે અત્યારે અમારે 3 બજાર છે, એમાં અંદાજિત 15 થી 20 ઘર આવે છે. એમાં અમારે અઠવાડિયામાં 3 ફેરે આખો દિવસ લાઇટ વહી જાય અથવા રાતે વહી જાય. તમે ત્યાં 25-30 ફોન કરો તો ઉપાડતા નથી, અને જ્યારે રિપેર કરવા આવે ત્યારે એમ કે નાઇટવાળા આવશે. અને આશરે 4 મહિના પહેલાં આખા ગામના કેબલ બદલી ગયા છે. આ 2 બજારોના કેબલ બદલાવ્યા નથી. તો હું ગરસર સાહેબ પાસે એવું જાણવા માગું છું કે આ 2 બજારના કેબલ હું કારણે નથી બદલ્યા, અને હવે જો 15 દિવસની અંદર આ કેબલ બદલાવવામાં નહીં આવે ને ફોજ પૂરો કરવામાં નહીં આવે તો આ 2 બજારનો ટીસી અમે ઉતારી અને આ 2 બજારવાળા અમે કેશોદ તમારી ઓફિસે મેળવા આવી જશું. આ કામગીરી આગળની બજારોમાં ચોમાસા પહેલાં થઈ ગઈ છે, તો આ 2 બજારમાં નથી થઈ. તો એનું કારણ શું છે? અને જો આ 2 બજારમાં ન થવાની હોય તો અમને એ પ્રમાણે કહે. આમ તો લગભગ ચોમાસા પહેલાં એને ફોન કરો એટલે એવું કહેતા હોય કે અમારા માણસો સાઈડ ઉપર છે, ચોમાસાની કામગીરી કરે છે. તો અમારા ગામમાં આ 2 બજારમાં કોઈ આવ્યું નથી, અને તમે સીન પણ જોઈ શકો છો કે અમને આની કેબલ પણ નથી બદલાવી દીધા, અને રિપેરમાં પણ કમસે કમ 8-9 કલાકે આવે છે. અને બીજું કે આ જે આ પોલ ઉપર હાંઢા મારેલા છે અને એમાં નથી ટેપ વીટેલ કે નથી સર્વિસ, ટીનનો વારો લઈને અને એ હાંઢા મારીને વયા ગયા છે. તો અહીંયા અત્યારે લગભગ નાના બાળકો આ બજારમાં બધેને છે, બધેને ઢોર ધાખર છે. તો કોઈ પોલે અટશે અને મરશે તો એની જવાબદારી કોણ લેશે? જીયુબી લેશે, ગ્રામ પંચાયત લેશે કે સરકાર લેશે? સાંગરસોલા બીજા જે ટીસી છે 15 થી 17 ઘરમાં મીટર આપેલા, એમાં અઠવાડિયામાં 3 ફેરે લાઇટ ફોલ્ટ થાય. એ લોકોને ગમે તે રજૂઆત કરી તો શું કહે છે કે રિપેરિંગવાળા બહાર ગયા છે, બીડા ઉપર ગયા, 500 નથી. તો અહીંયા અમારે તો માણસો કાંઈ તૈયાર ન હોય, જીએબીનો અમે પગાર નથી ખાતા કે કોઈ અમારી સવાલ, તો એને ફોડ લખવો જોઈએ અથવા અમારી વાત સાંભળવી જોઈએ. પછી આ કેબલમાં 20 આંધા છે, આ કોઈક ખતરો છે, કોણ એની જવાબદાર થાય? પછી ચેકિંગ આવવું હોય તો 10 ગાડી આવે, બાઈ હોય ડેલા ખોલીને, તો કાંઈ બાપનું રાજ તો નથી. તે મજા આવે એમ કરીને વહી જવાનું. એના અમે કાયદેસરની કાર્યવાહી ફેસબુકમાં અરજી નાખી, બરોડા, પોરબંદર બધે નાખવી જોઈએ. અને જે તે કાર્યપાલ ઇજનેર હોય એની જવાબદારી આવે, આ પબ્લિકની જવાબદારી. આ થાંભલે શોર્ટ થયો એટલે કોણ થાય? આ બધા ટાબરિયા રખડતા હોય, બૈરાઓ રખડતી હોય, એની સલામતી. બસ રજૂઆત અમારો કેબલ બદલી જાય, લાઇટ અમારી બંધ થાય એટલે અમારો ફોન ઉપાડવો જોઈએ. ભલે 2 ને 3 કલાક આવે, 4 કલાક આવે. અમે એમ નથી કહેતા કે અમારો ફોન ઉપડ્યો એટલે તરત ગાયકા 10 મિનિટમાં આવી જાય, પણ એને અમે એને જવાબ આપવો જોઈએ, એને અમે માણસો મૂકવા જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ. તો બીજું તો કોઈ બીજું પગાર સરપંચ નો ખાય કે મંત્રી નો ખાય કે અથવા તમે સમજી લો મીડિયાવાળા નો ખાય, તો એને રિપેર કરવાનું છે, અમારે થોડું કરવાનું છે. સાંગરસોલા ગામમાં કેબલ ઘણો બદલી ગયો છે, અને હવે જે કાંઈ ગામ લોકોના રજૂઆત મુજબ જે કાંઈ કેબલ બાકી હશે એ સર્વે કરીને બદલાવી આપવામાં આવશે.
ફોલ્ટની હિસાબે અમારા ટીમ તૈયાર જ હોય છે અને જે કાંઈ ફોલ્ટ હોય એ અમે તાત્કાલિક એટેન્ડ કરીએ જ છીએ, પરંતુ ચોમાસાના કારણે ક્યારેક આગળ પાછળ થઈ શકે. કેબલમાં સાંધા મારેલ છે એ બધા સર્વે કરી અને રિપ્લેસ કરવાના છે અને એમાં અકસ્માત થાય ટેપને વ્યવસ્થિત ફિટિંગ કરેલું હોય છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢમાં જગન્નાથજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે મહાઆરતી અને કેસરી સ્નાન. મુખ્યમંત્રીના જન્મદિવસે ભાજપ દ્વારા સુંદરકાંડના પાઠનું કરાયું આયોજન. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કથિત બોગસ લેટર પેડથી વિદ્યાર્થીઓને છેતરવાનું કૌભાંડ. અને હર્ષદનગર વિસ્તારમાં નશાખોર પતિએ પત્નીને માર્યો માર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580081004 9099509070.